અમદાવાદ શહેરના એઈસી બ્રિજ નારણપુરા વિસ્તારમાં આવેલ એઈસી બ્રિજ નીચેનો રસ્તો ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે। હેલ્મેટ સર્કલ તરફથી આવતા ડાબી બાજુએ જ્યારે નીચેનો રસ્તો હોય છે કે જે જયમંગલ અથવા તો પ્રગતિનગર તરફ જવાવાળા વાહન ચાલકો એનો ઉપયોગ કરતા હોય છે, ફરી એકવાર આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। 1 મહિના પહેલાં જ આ રસ્તો ખોલવામાં આવ્યો હતો, જો કે યોગ્ય એનું સમારકામ અથવા તો રસ્તો પ્રોપરલી બનાવવામાં નહોતો આવ્યો, જેના કારણે વરસાદના મોસમમાં કંઈક આ પ્રકારની હાલત આ રસ્તાની જોવા મળી હતી। પણ હવે ફરી એકવાર આ રસ્તો સમારકામ કરવાના બહાના હેઠળ આ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને હવે હેલ્મેટ સર્કલથી જયમંગલ તરફ જવાવાળા લોકો અથવા તો ઘાટલોડિયા જવા તરફ વળવાવાળા લોકો છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। એટલે એમની સમસ્યામાં વધારો થઈ શકે છે, કેમ કે બીજી વાર આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અગાઉ પણ લાંબો સમય સુધી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ડાયવર્ઝન લઈને જવાની ફરજ પડી હતી। એટલે ફરી એકવાર આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને એનું સમારકામ શરૂ થવાનું છે। પણ સવાલ એ છે કે ક્યારે આ રસ્તાને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। હાથ તો ધરાઈ ગઈ કામગીરી, શરૂઆત તો થઈ ગઈ, પરંતુ પૂર્ણ ક્યારે કરવામાં આવશે એના પર સૌથી મોટો સવાલ રહેલો છે। આ પરિસ્થિતિમાં લોકોએ હવે આવનાર દિવસોમાં ભારે મુશ્કેલી સહન કરવા તૈયાર રહેવું પડે એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારનો ઘાટ સર્જાયેલો હાલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।